જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે HDFC બેંક અને જામનગર પોલીસના સંયુક્ત ઉપક્રમે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત 25,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, તો તેના ઉછેરની જવાબદારી સદભાવના સંસ્થાએ સ્વીકારી છે. રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવ અને SP પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. HDFC બેંકના પ્રતિનિધિઓ દીપેશ વોરા, પુનિત પટેલ, નીરજ દતાણી, હિરેન કનખરા અને અનિલ વ્યાસ સહિતના અગ્રણીઓએ પણ વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. IG અશોક કુમાર યાદવે જણાવ્યું કે આગામી સમયમાં વિવિધ પોલીસ હેડક્વાર્ટરમાં કુલ 2 લાખ વૃક્ષો વાવવામાં આવશે. HDFC બેંક છેલ્લા 12 વર્ષથી ગ્રો ગ્રીન અભિયાન અંતર્ગત આ પ્રકારની પર્યાવરણ જાળવણીની પ્રવૃત્તિઓ કરી રહી છે. ત્યારે જામનગર પોલીસ હેડક્વાર્ટરને શ્રેષ્ઠ બનાવવાના આયોજનના ભાગરૂપે આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.